એવા એક કોર્પોરેટ હાઉસની વાત કરવી કે જેણે રાજકીય પક્ષોને મોટું ભંડોળ આપ્યું અને પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એને જે વેરો નક્કી કરવામાં આવ્યો હતો એ માફ કરાવી દીધો. તો આ આપણે જાણીએ છીએ કે આ સરકારમાં અને અલગ અલગ રાજકીય પક્ષોમાં જે રીતે ફંડ આપવામાં આવે છે, પૈસા આપવામાં આવે છે રાજકીય પક્ષોને, એમાં મોટા પ્રમાણમાં ધંધાની લેતી દેતી થતી હોય છે. અમદાવાદ શહેરમાં આપણે જાણીએ છીએ કે લગભગ 30 લાખ જેટલી મિલકતો છે. એમાંથી પ્રોપર્ટી વેરાના 1830 કરોડની આસપાસ છેલ્લા વર્ષે આવેલા હતા. 2026માં છેલ્લા અઠવાડિયામાં વેરાના કારણે 15,000 જેટલી મિલકતો સીલ મારી દીધી. સામાન્ય લોકો, વેપારીઓ જે લોકો છે એની, અને એના કારણે બધાના ધંધા રોજગારો પણ ઠપ થઈ ગયા. 15,000 જેવી આવી મિલકતો ને આ રીતે સીલ કરી દેવા. બીજી બાજુ આ જ કંપનીઓ જે છે એને જે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો, મેયર કરોડો રૂપિયાનો ફાયદો કરાવી દીધો છે. કેટલો કરાવી દીધો એ આપણે હવે જોવાના છે. 7 માર્ચ 2026માં એક જ દિવસમાં 5,500 મિલકતોને સીલ મારી દીધી અમદાવાદમાં. તમે કલ્પના કરી શકો છો? એક જ દિવસમાં એ લોકોને કઈ રીતે ધંધા રોજગાર કરવા, કઈ રીતે એનું ઘર ચલાવવું, અને એમાંથી 5.5 કરોડ રૂપિયા દંડ પૈસે વસૂલ પણ કરી લીધા. તો બીજી બાજુ ટોરેન્ટ એવી છે કે જેની પાસે માત્ર ને માત્ર 4 કરોડ રૂપિયા વેરો લેવામાં આવે છે, વીજ કેબલ જે નાખવામાં આવે છે એના સંદર્ભમાં. 27 માર્ચ 2026માં બીજી, પેલા 7 માર્ચ એટલે કે 20 દિવસ પછી બીજી 6,530 જેવી મિલકતો સીલ કરી દીધી. તો આવી હાલત છે અમદાવાદ શહેરના સામાન્ય નાગરિકોની, સામાન્ય દુકાનદારોની, સામાન્ય ધંધા ચલાવનારાઓની. કારણ કે આપણે જાણીએ છીએ કે 2019માં ઉત્તર ઝોન અને પશ્ચિમ ઝોનમાં ટોરેન્ટ પાવરે 10,50,000 પેનલ્ટી કરાઈ, છતાં એને વસૂલ કરવામાં નથી આવી. એ વાત તો બહુ જાણીતી છે. પણ ટોરેન્ટ પાવર લિમિટેડ વાર્ષિક મિલકત વેરો જે 26 કરોડ રૂપિયાથી ઘટાડીને 4 કરોડ કરી દેવાયો, એના કારણે લોકોમાં જબરજસ્ત આશ્ચર્ય છે. ચૂંટણી આવી એટલે તમે ફંડ મેળવવા માટે આ રીતે કરી દો છો? સવાલ એ આવીને ઉભો રહે છે. કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને એમાં અલગ અલગ રાજકીય પક્ષોમાં હરીફાઈ ઊભી થઈ છે. અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનરે 3 વર્ષમાં ટોરેન્ટને 66 કરોડ રૂપિયાનો ફાયદો કરાવ્યો છે. 66 કરોડ રૂપિયાનો. અને સામાન્ય લોકોને પરેશાન કરવામાં આવે છે, સામાન્ય લોકોને. અને ટોરેન્ટ જેવી મોટી કંપનીઓને પણ આ રીતે ફાયદો કરી દેવામાં આવે છે. કેમ? તો એનું કારણ છે 2019 થી 2024 સુધીમાં ઇલેક્ટ્રોલ જે બોન્ડ હતા એ બોન્ડમાં રાજકીય પક્ષોને અલગ અલગ, એમાં મોટાભાગના 80-90% તો ભારતીય જનતા પાર્ટીને જ આપવામાં આવે છે. એમાં અલગ અલગ રાજકીય પક્ષોને 185 કરોડ આપ્યા હતા. એટલે કે 180 કરોડ તો ભાજપમાં જ 100% ગયા હશે. એમાં જે ટોરેન્ટ પાવર જે છે એને 125 કરોડ રૂપિયા આપ્યા હતા. બોલો, તો એમાં 66 કરોડ તો માફ કરી આપવા પડે ને, 50% તો કરી આપવું પડે ને. તો સીધો 50% ફાયદો અહીં દેખાય છે. ધંધા દો, ધંધા લો, આ એનું નામ છે. ટોરેન્ટ સુધીરભાઈને આપણે જાણીએ છીએ સારી રીતે. ટેલિકોમ, અદાણી ગેસ છે, ઇલેક્ટ્રોનિક વાયર છે, ટીવી કે એ પ્રકારની બીજી અલગ અલગ કંપનીઓ પણ છે. જોઈએ આ કઈ રીતનો વેરો માફ કરી દેવાયો આપણે જોઈ શકીએ છીએ. તો આ અલગ અલગ કંપનીઓ છે. ઇન્ટરનેટ કેબલ પણ પસાર થાય છે, વીજ અને અદાણીના ગેસ લાઇન પણ નીકળે છે, ઇલેક્ટ્રિક વાયર અલગ અલગ પ્રકારના, કેબલ ટીવી નીકળે છે. કેબલ ટીવીનો તો એટલો જબરજસ્ત અહીંયા કૌભાંડ ચાલી રહ્યું છે અમદાવાદમાં કે જે ઉપરથી કેબલના વાયરો પસાર કરવામાં આવે છે એકબીજાના થાંભલાઓને, બિલ્ડિંગોને જોડીને. એને ખરેખર વેરો ચૂકવવો પડે, પરંતુ વેરો નથી લેવામાં આવતો. 1,000 કરોડ રૂપિયાનો વેરો એની પાસેથી વસૂલ થઈ શકે, પણ આ જ ભારતીય જનતા પાર્ટીના શાસકો એની પાસેથી વેરો નથી લેતા. કારણ કે એનું નાક દબાવે છે અને એમાં આ રાજકીય ફાયદો લે છે. એની પ્રસિદ્ધિ કરી આપવામાં આવે છે આ ટીવી કેબલો. GTPL પણ છે એમાં, બીજી બધી ઘણી બધી કેબલો છે. પછી ઇન્ટરનેટના કેબલ લઈ જનારી 8 થી 10 મોટી કંપનીઓ અને નાની નાની કંપનીઓ તો અલગ છે. તો આમાંથી ઓછામાં ઓછા 1,000 કરોડ રૂપિયા મળી શકે એમ છે, પણ એ વસૂલ કરવામાં આવતા નથી. કારણ કે એમાં રાજકીય પ્રસિદ્ધિ મેળવવામાં આવે છે, રાજકીય ફાયદો લેવા માટે કરવામાં આવે છે. અને બીજી બાજુ જે ફંડ આપવામાં આવે છે રાજકીય પક્ષો, ગુજરાતમાંથી ભાજપને આપણે જાણીએ છીએ 200 કરોડનું ફંડ મળ્યું હતું. તો
આ બધી વાતો હતી અને એટલા માટે આપણે વાત કરવી પડે છે આ બધાની કે આ રીતે રાજકીય ફાયદો રાજકીય ફાયદો લેવા માટે કંપનીઓ અલગ અલગ રીતે આ રીતે મદદરૂપ થઈ શકતી હોય છે, મદદ થતી હોય છે. આ વેરાની વસૂલાત છે. જો આમાં કેબલને ઉમેરવામાં આવે તો પ્રોપર્ટી ટેક્સ પછીની સૌથી મોટી આવક પણ મેળવી શકાય એમ છે કે ભારતીય જનતા પાર્ટી એ કરતી નથી. અને કેમ નથી કરતી એના કારણો પણ આપણે જોયા. તો આ બધી બાબતો જે છે એ અત્યંત ગંભીર બાબત છે. ટોરેન્ટ દ્વારા આ જે અરજી કરવામાં આવી એને મૂળ તો એક અરજી કરવામાં આવી કારણ કે એમણે કહ્યું કે ટોરેન્ટ દ્વારા 5270 કિલોમીટર લંબાઈના કેબલ નાખવામાં આવ્યા છે એવું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એને નોટિસ આપીને કહ્યું કે તમારે વેરો ભરી જવાનો છે 26 કરોડ રૂપિયા. એ 17 લાખ ચોરસ મીટર થાય છે. 17 લાખ ચોરસ મીટર લાંબા કેબલ નાખવામાં આવે છે અમદાવાદમાં.